હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે એકદમ નવી રીતે અને હેલ્ધી એવા અળવીના પાનનો નાસ્તો બનાવીશું. એકદમ ઇઝીથી બની જાય છે અને એકદમ નવી રીતે છે. છોકરાઓને લંચ બોક્સમાં તમે ભરી આપશો તો પણ એમને ખાવાની મજા આવશે. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. માર્કેટમાંથી આપણે સૌપ્રથમ આ રીતે અળવીના પાન લાવવાના છે અને તેને વોશ કરીને પાછળથી આ રીતે તેની નસને કટ કરી લેવાની છે. અત્યારે આ રીતના અળવીના પાનની રેસીપી બનાવવાની અને ખાવાની બહુ જ મજા આવે છે. તો એકવાર આ રેસીપી જરૂરથી બનાવજો. છોકરાઓને પણ ભાવશે અને ઘરમાં બધાને ભાવશે. લંચ બોક્સમાં પણ તમે ભરી આપો કે પછી ટિફિનમાં પણ તમે ભરી શકો છો. ત્યારબાદ આપણે તેને આ રીતે કટ કરીને એકદમ ટાઈટ રોલ બનાવી દેવાનો છે. ત્યારબાદ આપણે આ રીતે તેને કટ કરી લેશું. અહીંયા તમે નાના મોટા કટ કરી શકો છો. ચોમાસામાં તો આ રીતનું નવું કંઈક બનાવ્યું હોય તો ખાવાની કેવી મજા આવે. આ રીતે આપણે તેને કટ કરી લેશું. તમે આનાથી વધારે નાના પણ કટ કરી શકો છો. તમે તમારી ચોઈસ પ્રમાણે રાખવાના. આ રીતે આપણે કટ કરી લીધા છે. તમે વધારે ઓછું પ્રમાણ રાખી શકો છો, પણ જેટલું વધારે હશે એટલી ખાવાની મજા આવે છે. ત્યારબાદ તેમાં થોડોક અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને એડ કરીશું. થોડાક તલ એડ કરવાના છે. ત્યારબાદ કોથમીર એડ કરીશું. કોથમીર નાખવામાં સહેજ પણ કંજૂસાઈ કરતા નહીં. ત્યારબાદ આપણે 1 બાઉલ જેટલો બાજરીનો લોટ, 1 બાઉલ ચણાનો લોટ અને 1 બાઉલ ઘઉંનો લોટ એડ કરીશું. ઘઉંના લોટનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું. ત્યારબાદ લાલ મરચું એડ કરીશું. ત્યાર પછી થોડીક હળદર એડ કરવાની. ધાણા જીરું એડ કરીશું અને અહીંયા 2 ચમચી જેટલી સુગર એડ કરી છે. સુગર અહીંયા ક્રશ કરેલી જ એડ કરી છે. તમે સુગરની જગ્યાએ ગોળનો પણ યુઝ કરી શકો છો, પણ તેને જરા પણ સ્કીપ કરતા નહીં તો ચટપટો ટેસ્ટ આવશે નહીં. ત્યારબાદ આપણે ગરમ મસાલો એડ કર્યો છે અને લીંબુ એડ કર્યું છે. લસણ અને મરચાંની પેસ્ટને એડ કરી છે. લસણ અને મરચાંને આપણે ઝીણું ખાંડી લેવાનું છે અને અહીંયા થોડોક આમચૂર પાવડર પણ એડ કર્યો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. ત્યારબાદ બધી વસ્તુને મિક્સ કરી લેવાની. અહીંયા તમને અળવીના પત્તા મોટા હોય તો પણ તમે સરખી રીતે મિક્સ કરશો તો થઈ જાય છે. ત્યારબાદ 3 થી 4 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું. ઓઇલનું પ્રમાણ તમે વધારે ઓછું રાખી શકો છો. એનાથી કોઈ જ ટેસ્ટમાં ફરક પડતો નથી. ત્યારબાદ આપણે થોડુંક પાણી એડ કરીશું અને નાસ્તા માટેનો લોટ રેડી કરી લેવાનો છે. અહીંયા વધારે પાણી એડ કરતા નહીં. ચણાનો લોટ હોવાથી વધારે ચીકાશ પકડે છે. જેથી પાણી થોડુંક જ એડ કરજો અને મિક્સ કરતા રહેજો અને આ રીતનો લોટ રેડી કરી લેવાનો છે. ત્યારબાદ આપણે હાથમાં થોડુંક ઓઇલ લગાવીશું અને આ રીતે આપણે શેપ આપી દેવાનો છે. તમે નાના મોટા શેપમાં રાખી શકો છો. સાથે સાથે આપણે પાણીને ગરમ કરવા રાખી દેવાનું છે. ત્યારબાદ આપણે 15 થી 20 મિનિટ તેને કૂક કરી લેશું. અહીંયા ગેસની આંચ આપણે ફૂલ જ રાખવાની છે અને ત્યારબાદ ચેક કરી લેશું કે સરખા કૂક થયા છે કે નહીં. એકદમ ઇઝીલી આપણે ચેક કરી શકીએ છીએ. ત્યારબાદ તેના વઘાર માટે 3 થી 4 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લેવાનું છે અને તેમાં રાઈ, હિંગ અને જીરાનો વઘાર કરીશું. આ રીતના બોલ્સ બનાવીને તમે રાતે પણ રાખી શકો છો અને જ્યારે છોકરાઓને લંચ બોક્સમાં ભરવાનું હોય ત્યારે સવારે તેને આ રીતે વઘારીને પણ ભરી શકાય છે. ત્યારબાદ તેમાં તલ એડ કરીશું અને 1 મિનિટ કૂક કરી લેશું.
ત્યારબાદ આપણે આ બોલ્સને એડ કરીને મિક્સ કરી લેવાના. બન્યા છે ને એકદમ મજેદાર. અહીંયા તેલનું પ્રમાણ થોડુંક વધારે છે તો તમે થોડુંક ઓછું રાખજો. તમે આને કટ કરીને પણ વઘારી શકો છો. બન્યા છે ને એકદમ મજેદાર. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા. Wow!